ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા જંબુસર ડીવાયએસપી કચેરી તથા વેડજ અને કાયુ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું. ભરૂચ જિલ્લા પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવાના આશયથી વેડજ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વેડજ, ઉબેર, સારોદ, ગજેરા, પિલુદ્રા, કાન્હવા, કારેલી સહિતના આસપાસના ગામોના લોકો, આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપીએ સ્થાનિકોની રજૂઆતો સાંભળી સ્થળ પર જ તપાસ અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા હતા. સુરક્ષા માટે સીસીટીવી લગાવવા, ગૌહત્યા અટકાવવી, ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ વધારવા જેવા મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વડાએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવી લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. પોલીસના આ પ્રજાલક્ષી અભિગમને વેડજ પંથકના લોકોએ આવકાર્યો હતો. આજરોજ વેડજ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી સંબંધે અહીંયા વેડજ પોલીસ સ્ટેશને આવવાનું થયું છે. આ પ્રસંગે અમે લોકોએ વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામોના આગેવાનો, તેના બીજા સામાજિક આગેવાનો અને સાથે સાથે સરપંચો, ઉપસરપંચો અને કંપનીઓ જે આવેલી છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મુલાકાત કરી હતી. તમામની સાથે મળી અને આપણે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓર વધારે શું સારું થઈ શકે, પોલીસનો રિસ્પોન્સ અને પોલીસની સહકાર કેમ વધી શકે એના માટે ખુલ્લા મને ચર્ચા કરી છે. અમે ખાસ બધી કંપનીઓને જણાવ્યું છે કે એમને પોલીસની ક્યારે પણ જરૂર પડશે, પોલીસ હંમેશા એમના માટે છે. એ સિવાય ગ્રામના જે સરપંચ છે એમની સાથે વાતચીત કરીને ગામના કોઈ પણ દબાણો હોય એને દૂર કરવાની કોઈ પણ કામગીરી હોય તો પણ પોલીસનો સપોર્ટ રહેશે. એ સિવાય અમે લોકોએ મહિલા સુરક્ષા અને સાયબર અવેરનેસ માટેના સંબંધ ઉપર પણ અમે લોકોએ ખાસ એવી ચર્ચા કરી છે. આ સિવાય નાઇટ પેટ્રોલિંગને કેમ ઓર સુદૃઢ કરવું જેથી કરીને કોઈ પણ ચોરીના બનાવને અટકી શકાય એના માટે પણ મુક્તપણે વિચારણા કરવામાં આવેલી છે. મને જાણીને ખૂબ આનંદ થાય છે કે આજના આ દિવસે મોટી સંખ્યામાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ. અમે લોકોએ નક્કી કર્યું છે કે જે 13 ગામડાઓ છે એ 13 ગામડાઓને કંપનીઓના માધ્યમથી, CSR એક્ટિવિટીથી અને ગ્રામ પંચાયત પાસે જે ફંડ હોય એના માધ્યમથી દરેક ગામમાં આવા જવાના રસ્તા ઉપર એન્ટ્રી એક્ઝિટ ઉપર જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો લોકોની સુરક્ષામાં ખૂબ સારો વધારો થતો હોય છે. તો એ માટે પણ આજે એક ચર્ચા કરવામાં આવી છે. અમે અમારા જે લોકલ PI છે એમને જાણ કરી છે કે તેઓ લોકો જે છે આ 2 જ મહિનાની અંદર આ કામને પૂર્ણ કરે.